Hello students, good morning. This is standard 7th, unit 2 and name of unit how many did you? જેનો મતલબ થશે તમે કેટલા હતા? How many? કેટલા? આ ક્વેશ્ચન છે. તો અહીં આ પાઠ થ્રુ ચેપ્ટર થ્રુ આપણે ક્વેશ્ચન્સ બનાવતા શીખીશું. એક્ટિવિટી 1A. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેના ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રને આધારે સાચા વાક્ય માટે T અને ખોટા વાક્ય માટે F લખો. આપણને ખ્યાલ છે કે T એટલે ટ્રુ અને F એટલે ફોલ્સ. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. તો પહેલાં આપણે આ ચિત્રને ધ્યાનથી જોઈશું. ઓકે, ચાલો જુઓ. પાછળ એક બેન્ડ છે જેના પર લખેલું છે હેપી બર્થડે. ત્યારબાદ અહીં આપણે જોયું સૂચનામાં કે આ રાકેશ છે. રાકેશનો બર્થડે છે. દેન અહીંયા કેક છે જે થોડુંક કટ છે, રાઈટ? કેમ કે આ કેક ખાય છે. આ રાકેશના મિત્રો છે. 4 મિત્રો છે તેમજ એનો મિત્ર તેને ગિફ્ટ આપી રહ્યો છે. હવે આ ચિત્રના આધારે આપણે અહીં આપેલી ખાલી જગ્યામાં T કે F લખીશું. હવે આના પ્રશ્નો હું તમને પૂછી રહી છું જે પેજ નંબર 21 પર આપેલા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. આ ચિત્ર ગાર્ડનનું છે. ટ્રુ કે ફોલ્સ? Definitely false. This is a picture of birthday party. So this is false. અહીંયા F લખેલો છે. Second question, second statement. The birthday boy was in the middle. Birthday boy છે તે મિડલમાં છે. સાચું કે ખોટું? રાઈટ, તે મિડલમાં છે. સો અહીં લખીશું ટ્રુ નો T. ઓકે. થર્ડ સ્ટેટમેન્ટ, ધ કેક વોઝ નોટ કટ. કેક કટ કરેલું નથી. ધીસ ઇઝ ફોલ્સ બિકોઝ કેક કટ કરેલું છે અને તેના મિત્રો કેક ખાઈ રહ્યા છે. સો અહીં આપણે લખીશું ફોલ્સ. ધ કેક વોઝ નોટ કટ. કેક તો કટ હતું તો અહીં ફોલ્સ F. થર્ડમાં F. સ્ટેટમેન્ટ નંબર 4. There were 4 friends in the party. ત્યાં 4 મિત્રો હતા. There were 4 friends. 4 મિત્રો in the party. પાર્ટીમાં 4 મિત્રો હતા. સાચું, કેમ કે રાકેશ સિવાય ત્યાં 4 મિત્રો તેના છે. તો અહીં લખીશું T, true. Number 5. Statement is all wore the paper caps. All wore the paper caps. પેપરની બનેલી કેપ્સ બધાએ પહેરી છે. all wore, WORE, wore એટલે પહેરી છે ઓલરેડી. સો બધાએ પેપરની કેપ પહેરી છે? યસ. તો સ્ટેટમેન્ટ 5માં લખીશું ટ્રુ T. ત્યારબાદનું સ્ટેટમેન્ટ નંબર 6, ધ કેક વોઝ ઓન ધ ચેર. ધ કેક, આ કેક છે એ ચેર પર રાખેલું હતું આ ચિત્રની અંદર. સાચું કે ખોટું? તો કેક એ ટેબલ પર છે, ચેર પર નથી. તો સ્ટેટમેન્ટ નંબર 6માં લખીશું F, ફોલ્સ. સ્ટેટમેન્ટ નંબર 7. All were eating the cake.
દરેક વ્યક્તિ છે, ઓલ વન, દરેક જે અહીંયા તેના મિત્રો છે અને રાકેશ છે તે કેક ખાઈ રહ્યા છે. ઓલ વર ઇટિંગ ધ કેક. ફોલ્સ. નંબર 7 સ્ટેટમેન્ટ ફોલ્સ બીકોઝ અહીં રાકેશનો મિત્ર રાકેશને ગિફ્ટ આપી રહ્યો છે, તેમજ બીજો મિત્ર તેની પાસે ઊભો છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે કે બધા મિત્રો કેક ખાઈ રહ્યા છે. તો ફોલ્સ લખ્યું. નંબર 8 પ્રેઝન્ટ ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. બર્થડે બોયના પપ્પા પાર્ટીમાં પ્રેઝન્ટ છે. ફોલ્સ બીકોઝ ત્યાં બધા મિત્રો છે. તો અહીં લખીશું F. Then come to activity 1B. અહીં આપણે એક્ટિવિટી 1A કર્યું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્ર આપેલું છે સુભાષચંદ્ર બોઝ. અહીંયા તેમના જીવનને લગતું એક ઇન્સિડન્ટ આપેલું છે, ઘટના આપેલી છે જે તેમની સાથે બની છે. પણ તેના પહેલાં થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે તેના વિશે જોઈ લઈએ. સુભાષચંદ્ર બોઝ તે બંગાળી હતા. તેમનું બંગાળીમાં નામ કહીએ તો એ એવી રીતે કહેવાતું સુભાષચંદ્ર બોઝુ. દેન તેનો જન્મ છે એ 23 જાન્યુઆરી 1897ની અંદર થયો હતો અને તેને બધા છે એ નેતાજી તરીકે તે જાણીતા છે અને નેતાજી તરીકે બધા તેમને એ હુલામણા નામથી બોલાવે છે. તે ભારતીય સ્વતંત્ર સંગ્રામના અગ્રણી હતા. તેમણે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી અને તેમણે એક સૂત્ર આપ્યું હતું જે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે અને તે સૂત્ર છે જય હિન્દ. યાદ રહેશે ને? ચાલો હવે તેના જીવનનો એક પ્રસંગ છે નાનકડી. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો આ ઇન્સિડન્ટ જોયો ને? ચાલો ફરીથી તેને એનાલિસિસ કરી. A boy was sitting at his table near the window. બાળક છે, આ છોકરો છે તે સિટિંગ એટ હિઝ ટેબલ પાસે બેઠું છે. સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, બારી પાસે ટેબલ છે ત્યાં. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે પોતાનું ઘરનું વર્ક છે, હોમવર્ક છે તે કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક્ડ. તેના મમ્મીએ પૂછ્યું. આસ્ક્ડ એટલે પૂછ્યું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? શું તે બ્રેકફાસ્ટ નાસ્તો કર્યો? બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. ધ બોય સેડ. અને તે છોકરો છે તે કહે છે નો, ના પાડે છે. મધર કોલ્ડ હિમ. તેના મમ્મી તેને બોલાવે છે. એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. અને બ્રેકફાસ્ટ તેને આપે છે, સર્વ કરે છે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તેનો બ્રેકફાસ્ટ છે તેને નાસ્તાની શરૂઆત જ કરવા જઈ રહ્યો હતો કે દેન અ બેગર કેમ ટુ ધ ડોર. અને બેગર એટલે ભિખારી. ભિખારી છે તે દરવાજા પર આવે છે અને તે કહે છે હી સેડ, "પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ." મને કંઈક ખાવા આપો. ધ બોય લુક્ડ એટ ધ બેગર. આ છોકરો છે તે બેગર તરફ, ભિખારી તરફ જુએ છે. લુક્ડ જોયું. હી લુક્ડ રિયલી વેરી પુઅર. તે ખૂબ જ ગરીબ દેખાતો હતો બેગર.
એન્ડ હંગરી અને ભૂખ્યો પણ હોય એવું લાગતું હતું. સો હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, અને તે ભિખારીને આ છોકરો તે પોતાનો બ્રેકફાસ્ટ આપી દે છે, નાસ્તો આપી દે છે. ધ બેગર વોઝ વેરી હેપી, અને આ જોઈને ભિખારી છે, બેગર છે, એ ખૂબ ખુશ થઈ જાય છે કેમ કે તે ભૂખ્યો હતો અને તેને જમવાનું મળ્યું. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ, અને જે આ છોકરો છે કે જેણે સારું કામ કર્યું હતું કોઈના પણ કહ્યા વિના, રાઈટ, તો તેને તે પછીથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતા થયા. તો તે નાનપણથી જ આવા ખૂબ જ કાઇન્ડ એન્ડ જનરસ પર્સનાલિટીવાળા વ્યક્તિ હતા. નાઉ ઇટ્સ અ ટ્રુ ફોલ્સ. ડિસ્કસ ઇન ધ pairs. Put right mark for right and cross mark for wrong statements. હવે આ સ્ટેટમેન્ટ્સ આપેલા છે તે સાચા છે કે ખોટા ઉપરની ઇન્ફોર્મેશનના આધારે તે આપણે અહીં લખીશું. ધ મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મમ્મી છે તે માતા છે તે બ્રેકફાસ્ટ બેગરને આપી દે છે, ભિખારીને આપી દે છે. ફોલ્સ, કેમ કે તે નેતાજીને આપે છે. ધ બોય વોઝ સ્ટડિંગ, તે અભ્યાસ કરી રહ્યો હતો, છોકરો અભ્યાસ કરી રહ્યો હતો. ટ્રુ, બીકોઝ હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજી પોતાનો બ્રેકફાસ્ટ છે, નાસ્તો છે, તે ભિખારીને આપે છે. ઇટ ઇઝ ટ્રુ. નંબર 4, ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. બાળકે આ નેતાજીએ કાંઈ જ ખાધું હતું નહીં. ડીડ નોટ ઇટ એનીથિંગ, કાંઈ જ ખાધું ન હતું. દેટ ઇઝ ટ્રુ. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારી છે એ કેટલાક રૂપિયા માંગે છે. ફોલ્સ, બીકોઝ હી બેગ સમ ફૂડ. તે જમવાનું માંગે છે, રૂપિયા માંગતો નથી. તો આ તમે કમ્પ્લીટ કરશો ટેક્સ્ટ બુકની અંદર. દેન કમ ટુ એક્ટિવિટી 2. સે ધીસ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. હવે આ ફ્રેઝીસ છે એ તમારે બોલવાના છે. પ્રેક્ટિસ કરશો. એટ વન બ્લો, અ રીચ રીવોર્ડ ઇન અવર કિંગડમ, બિહાઇન્ડ અ ટ્રી. ફરીથી. એટ વન બ્લો, a rich reward in our kingdom, behind a tree. Now come to page number 16. Here is, listen to the following words and repeat them loudly. હવે આ શબ્દો તમારે સાંભળવાના છે અને બોલવાની પ્રેક્ટિસ કરવાની છે લાઉડલી બોલીને. લાઉડલી એટલે જોરથી, મોટેથી. ફર્સ્ટ વર્ડ, બીટ, બીટ. સિટ, સીટ. did, did. Hid, hid. Late, late. Get, gate. Mat, mat. Fed, fed. Mat, mat. Dad, dad. Head, had. Sat, sat. Okay. Now activity 3, read and enjoy. 7 at blow. Blow એટલે અહીં થશે મારવું. 7 at one blow. તો એક વખતમાં 7. આ સ્ટોરીમાં તમને ખૂબ જ મજા પડશે. ચાલો શરૂઆત કરીશું. Once upon a time, there was a young boy named Gopal. He liked jalebis very much. One day, he bought some fresh jalebis. He put them in a dish. After a while, he saw fleas buzzing over the jalebis.
Go away, dirty fleas, he shouted. But they didn't. He killed 7 fleas at one blow. He said to himself, "Wow, 7 at one blow? I'm very brave." He made a big belt. He brought 7 at one blow on it. તો આ પેરેગ્રાફમાં આપણે શું જોયું કે once upon a time there was a young boy named ગોપાલ. એક નાનકડો છોકરો હતો જેનું નામ હતું ગોપાલ. He liked jalebis very much. તેને જલેબીઝ છે તે ખૂબ જ ગમતી હતી. One day he bought some fresh jalebis. એક દિવસ તે fresh jalebis ખરીદી હતી તેને. Bought એ બાયનું ભૂતકાળ છે BUY. મેઇન ફોર્મ છે bought BOUGHT. તે તેનો પાસ્ટ ફોર્મ છે. He put them in a dish. તે ડિશની અંદર રાખે છે તેની જલેબીને. After a while એટલે કે થોડાક સમય પછી. After a while he saw. તેને જોયું. SAW. saw એટલે જોયું. જેનું મેઇન ફોર્મ થશે CSEE. He saw fleas. fleas એટલે માખી. flea એટલે માખી અને fleas એટલે માખીઓ. He saw fleas buzzing over the jalebis. જલેબીઝ ઉપર કેટલીક માખીઓ છે એ ગણગણતી હતી. તો તેણે શાઉટ કર્યું, "Go away, dirty fleas. ગંદી માખીઓ અહીંયાથી ચાલી જાઓ." But they didn't. પણ તે ગઈ નહીં તેના કહેવાથી જાય. So he killed 7 fleas at one blow. અને એક વખતની જ ઝાપટમાં તેણે 7 માખીઓને મારી નાખી હતી. He said to himself. અને એ પોતાની જ જાતને કહે છે, "Wow, 7 at one blow." કે વાવ કેટલું સરસ, એક વખતમાં તો 7. I am very brave. હું કેટલો બહાદુર છું. Then he made a big belt. અને તે મોટો બેલ્ટ બનાવે છે અને તેની અંદર લખે છે 7 at one blow on it. ઓકે, તેની ઉપર તે લખે છે. ત્યારબાદ the king heard about ગોપાલ. ત્યાં જે રાજા હતા તેમણે ગોપાલ વિશે સાંભળ્યું. heard. hear એટલે સાંભળવું, heard એટલે સાંભળ્યું. હિયરનો સ્પેલિંગ થશે HEAR અને તેનું પાસ્ટ ટેન્સ છે અહીંયા, પાસ્ટ ફોર્મ HEARD. heard about ગોપાલ. He called him and said. કિંગ છે તેને બોલાવે છે અને કહે છે. called તે કોલનું ભૂતકાળ છે અને said તે સેનું ભૂતકાળ છે. તો ચાલો તેને શું કહ્યું? "Gopal, you are brave boy. Did you really kill 7 at one blow?" Gopal said, "Yes, your majesty, I did." The king said, "You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." તો શું કહે છે અહીંયા રાજા? રાજા તેમને બોલાવે છે અને કહ્યું, "ગોપાલ, you are brave boy. તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? એક વખતમાં તે ખરેખર 7ને મારી હતી? ગોપાલ said, "Yes, your majesty, I did." એટલે કે તે એગ્રી થાય છે કે હા, મેજેસ્ટી એટલે કે આપણે જે કિંગને મહારાજા કહેતા હોય તે, હા મહારાજ, એવું મેં કર્યું હતું, એવું ગોપાલ એક્સેપ્ટ કરે છે. અને ત્યારબાદ કિંગ છે તેને કહે છે, ધ કિંગ સેડ, "You know, there are 2 cruel giants." તને ખ્યાલ છે આપણા ત્યાં કિંગડમ એટલે કે રાજ્યમાં 2 ક્રુઅલ એકદમ ક્રૂર જાયન્ટ્સ એટલે કે રાક્ષસ છે. They trouble people. તે લોકોને નુકસાની અને મુશ્કેલી પહોંચાડી રહ્યા છે. There is no one catch or kill them. અને એવું કોઈ જ નથી કે જે તેને પકડી શકે અથવા તો મારી શકે. Gopal asked, "Did anyone try to catch them before?" શું પહેલાં કોઈએ
આવી તેને પકડવાની ટ્રાય કરી છે. ડીડ એનીવન એટલે કોઈએ. ટ્રાય ટુ કેચ ધેમ તે બંનેને તેઓને પકડવાની ટ્રાય કરી છે. બિફોર એટલે પહેલાં. ધ કિંગ રિપ્લાઇડ કિંગ જવાબ આપે છે. યસ મેની પીપલ ટ્રાયડ હા ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા છે. ટ્રાયનું ભૂતકાળ છે ટ્રાયડ. ઓકે બટ દે ફેઇલ્ડ પરંતુ તેમાં નાપાસ રહ્યા છે, નાકામ રહ્યા છે. યુ આર બ્રેવ તું તો બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ એક વખતમાં તો તું 7ને મારી શકે છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2 અને આ રાક્ષસ છે, જાયન્ટ્સ છે એ તો માત્ર 2 છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ તેને મારી નાખ અને હું તને ખૂબ જ કિંમતી એવો રિવોર્ડ ઇનામ આપીશ. ગોપાલ નેક્સ્ટ પેરેગ્રાફ. ગોપાલ ન્યૂ ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ તે જાયન્ટ્સને રાક્ષસને પકડવા માટે સક્ષમ હતો નહીં. એબલ એટલે સક્ષમ હોવું, કેપેબલ હોવું અને તેને મારી શકે એમ પણ ન હતું. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. બટ એટલે પરંતુ રાજા અને જે લોકો હતા તેમને ખૂબ જ આશા હતી ગોપાલ પાસેથી કે તે કંઈક કરી શકશે. હી થોટ તેમણે વિચાર્યું. હી એટલે અહીંયા હી યુઝ થયું છે ગોપાલ માટે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ તે ખૂબ સમય માટે વિચારે છે, ઘણું બધું વિચારે છે. Then he went out in search of the giants અને વિચાર્યા બાદ તે જાય છે. તે ગયો in search એટલે શોધવું, તેની શોધમાં. in search of the giants રાક્ષસને શોધમાં નીકળી પડ્યો. He wandered here and there તે અહીંયા અને ત્યાં બધે જ ફરી વળ્યો. વોન્ડર એટલે રખડવું. He roamed in the mountains and valleys તેમણે માઉન્ટેન્સ એટલે પર્વતોમાં અને વેલીઝ એટલે ખીણ ત્યાં પણ ફરીને શોધ્યું. બટ હી ફેલ્ડ પરંતુ તેમાં નાકામ રહ્યો તેમને શોધવામાં. After some days he was going through the forest. After એટલે પછી, some days તો કેટલાક દિવસો પછી. He was going through તે જઈ રહ્યો હતો. કોની through the forest જંગલમાંથી જઈ રહ્યો હતો. He saw the giants there અને ત્યાં તેમણે giants રાક્ષસોને જોયા. They were under tree અને તે ઝાડ નીચે હતા, વૃક્ષ નીચે હતા. ગોપાલ was scared ગોપાલ ડરી ગયો તેમને જોઈને. He said to himself તે પોતાને જ કહે છે ગોપાલ. Oh, the giants are really huge. Oh, giants તો કેટલા મોટા છે. They look cruel too અને તે કેટલા ક્રુઅલનું ગુજરાતી થશે ક્રૂર. તે કેટલા ક્રૂર દેખાઈ રહ્યા છે. The task is really tough. આ કામ છે જે મિશન તેમણે ટાસ્ક લીધું છે તે કેટલું ટફ છે, અઘરું છે. I can't fight with them. હું તેમની સાથે લડી શકીશ નહીં. આવું તે પોતાને જ કહે છે. અહીં એ જ જાયન્ટ્સ છે. He thought for a while તે થોડાક સમય માટે વિચારે છે. thought for a while થોડાક સમય માટે. I will try તે વિચારે છે કે હું ટ્રાય કરીશ, પ્રયત્ન તો કરીશ જ. He said to himself અને એ પોતાને જ કહે છે કે હું પ્રયત્ન તો કરીશ જ. He threw some stones at them. તે threw એટલે ફેંકવું. કેટલાક સ્ટોન્સ એટલે પથ્થરો છે તેના તરફ ફેંકે છે. And hid himself behind a tree અને પથ્થરો ફેંકીને પોતાની જાતને
વૃક્ષ પાછળ છુપાવે છે. હિડ એટલે છુપાવ્યું. હિડનું મેઇન ફોર્મ થશે હાઇડ, HIDE. One giant got up and asked other. એક જાયન્ટને ખબર પડે છે તો તે બીજા જાયન્ટને, રાક્ષસને કહે છે, Did you throw stones at me? શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? Did you throw stones at me? The other replied, No, I didn't. તે ના પાડે છે. other એટલે બીજું ના પાડે છે, ના, મેં એ નથી કર્યું. You did it, he shouted. ના, તે ફેંક્યા જ છે. Why did you throw stones at me? તે મારા પર પથ્થર શા માટે ફેંક્યા? The first giant replied, I did not do anything. મેં એવું કાંઈ જ નથી કર્યું. You threw the stones at me. તે મારા પર પથ્થર ફેંક્યા છે. They began to fight. અને તે રીતે began એટલે શરૂઆત કરે છે. fight અને ફાઇટની શરૂઆત કરે છે બંને જાયન્ટ્સ એકબીજાથી લડવા માટે. They fought fiercely and killed each other. તે ખૂબ જ ગંભીર રીતે એકબીજાથી લડે છે. and killed each other અને એકબીજાને મારી નાખે છે. તો અહીં ગોપાલ છે એ ટ્રીક કરે છે અને એની ટ્રીકથી આ જાયન્ટ્સ જાતે એકબીજાથી લડીને મરી જાય છે, એકબીજાને મારી નાખે છે. Answer the following questions. What did Gopal like to eat? ગોપાલને શું ગમે છે? જલેબી, બરફી, કાજુ કતરી और અડદિયો. Option A, જલેબી. Which insects were buzzing over the jalebis? કયા ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ, કયા જીવજંતુ છે એ જલેબીઝ પર બઝિંગ કરતા હતા? ઓપ્શન A, ants. ઓપ્શન B, fleas. ઓપ્શન C, mosquitoes. ઓપ્શન D, honeybees. They were fleas. ફ્લીઝ હતી, માખીઓ. એન્ટ્સનો મતલબ થશે કીડી, મોસ્કિટોઝ એટલે મચ્છર, હનીબીઝ એટલે મધમાખી. Who killed the giant? જાયન્ટને કોણ મારે છે? ઓપ્શન A, the king. ઓપ્શન B, ગોપાલ. ઓપ્શન C, a lion. ઓપ્શન D, they killed each other. તો આનો જવાબ છે they killed each other. તે પોતે બંને એકબીજાને મારી નાખે છે. Now question 4. Was Gopal brave or clever? Gopal is brave and also clever. તે હોશિયાર પણ હતો અને બહાદુર પણ હતો. How can you say that? Because he thought he can try. એ ટ્રાય કરી શકે છે મારવા માટેની. તો તે બહાદુર છે. અને ક્લેવર શા માટે? હોશિયાર શા માટે? Because he used a trick to kill that giants. તે જાયન્ટ્સને મારવા માટે ટ્રીક યુઝ કરે છે કેમ કે તે જાતે તેનાથી લડી શકે નહીં. તો તે ક્લેવર પણ છે એવું આપણે કહી શકીએ. નાવ વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. The king asked Gopal to kill the giant. The Gopal killed 7 fleas at a blow. The giants died. The giants fought with each other. Gopal threw some stones at the giants. હવે આ બધામાંથી પહેલી ઘટના બની હતી તે ગોપાલ killed 7 fleas at a blow. તો અહીં લખીશું 1. ત્યારબાદ શું થયું હતું? The king asked Gopal to kill the giants. તો અહીં લખીશું 2. ત્યારબાદ the Gopal threw some stones at the giants. ગોપાલ છે તે કેટલાક પથ્થરો જાયન્ટ્સ તરફ ફેંકે છે. તો અહીંયા 3. Then
ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, અને ત્યારબાદ જાયન્ટ્સ છે તે એકબીજાથી લડે છે. તો અહીં લખીશું 4. ધ જાયન્ટ્સ ડાયડ, અને એ રીતે રાક્ષસ છે એ મૃત્યુ પામે છે. તો અહીં લખીશું 5.